આજે એટલો મસ્ત તડકો નીકળ્યો છે ને, સીધું આપણે કાઢી લીધું આપણું વોશિંગ મશીન અને મસ્ત મજાના આડી કપડાં ધોઈ નાખીએ. અને યાર કેટલો મસ્ત તડકો નીકળ્યો છે, સામે તમને પહાડી દેખાતી જ હશે. ઓ ભાઈ કેટલી મસ્ત દેખાય. આવો તડકો વારે વારે નથી નીકળતો હાચે કેદારઘાટીમાં. ક્યારેક નીકળે ને ત્યારે એટલી ખુશી થઈ જાય ને ભાઈ, ફૂલ એનર્જી આવી જાય. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું ને તો ફીટ 11 વાગી ગયા છે અને અમે છે ને કપડાં ધોઈએ છીએ મસ્ત મજાના. આ જો અનુરાગ, આપણે અનુરાગભાઈ ને જો. હેલો, જય શ્રી કેદાર અનુરાગભાઈ. श्री केदार। तो आज गौरव भाई बना है हमारा धोबी भाई, उसने न्यू काम भी सीख लिया। वॉशिंग मशीन का भाई तेरा बैग कपड़े नहीं धुलो तो बैग धुलना भाई। कौन लोगों के कपड़े हैं ये? सबके नहीं है तो बात है, आपने हो गया तेरा तो। ચલો ભાઈ, ઝઘડા હો ગયા. ઓકે ભાઈ, યાત્રાને હાલ તમને દેખાડું ને તો યાત્રા કંઈક આવું છે. હાવ એટલે હાવ યાત્રી ઓછા દેખાય છે. જો તમે ખાલી ખચ્ચર દેખાય છે, ખચ્ચર જાય છે. અને સુરેશ દાદા જો, વાહ ભાઈ વાહ. ભાગ્યભાઈ છે ને મને જાજા બધી કમેન્ટ કરે છે કે તમે કઈ જગ્યાએ રહો છો, તો હું તમને પરફેક્ટ એડ્રેસ ફરીવાર એકવાર આપી દઉં છું, કેમ કે હવે યાત્રા સ્ટાર્ટ થવાની છે અને ફરીવાર એકવાર મારું પાછું એડ્રેસ આપી દઉં છું. આ પોલ નંબર તમને દેખાય છે ને, ત્યાં 461 પોલ નંબર લખેલા છે. હું તમને દેખાડી દઉં. આ દેખાય 461 અને સામે લખેલું છે કેદારકા અનુરાગ. તો વિઝિટ કરશો ત્યાં, બરાબર ને? ત્યાં આપણે ગુજરાતી તમને ખાવા પીવાનું મસ્ત મજાનું મળી જશે. અને તમારો ભાઈ તો બાકી બેઠો જ છે, જરૂરથી જરૂર આ કેન્ટીન આવી જજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ.